મિત્રો તમે જાણો છો કે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે આજે ગણેશ ઉત્સવનો 7મો દિવસ તો આપણે સુરતના મોસ્ટ ઓફ ગણપતિના તમને દર્શન કરાવીશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો જય માતાજી તો મિત્રો તમને આગળ વાત કરી કે આપણે જે ગણપતિના દર્શન કરવા આવ્યા અત્યારે આપણે લાલ દરવાજાના પાછળના ભાગમાં ગણપતિ બાપાના દર્શન કર્યા છે આપણે આવી ગયા છીએ લાલ દરવાજાના રાજા તેના તમને દર્શન કરાવીશ ગણપતિ છે અને લાકડાના થાળામાંથી બનાવવામાં આવ્યું છે મિત્રો આવા જ મિત્રો આ ગણપતિનો તો આપણને ખ્યાલ નથી દીધો મિત્રો આપણે આગળ જે તમે ગલી જોઈ રહ્યા છો એ મૈધરપુરા છે હીરા બજાર કહેવાય છે ત્યાંના અલગ અલગ ઘણા પણ ગણપતિ છે મિત્રો આ લાલ દરવાજાથી અવાય છે રસ્તો અને મિત્રો અમારું વસરાજ ગ્રુપના અમારા સંજયસિંહ અને રાજભા અમને ભેગા થઈ ગયા છે જય દાદા રે દાદા અમારે સંજયસિંહ છે અમારે રાજભા છે મિત્રો ગૌશાળામાં બહુ જ મહત્વની સેવા આપે છે તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો તમને હીરા બજારના ગણપતિ બતાવવાના છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઈક કરજો આ મંડપમાં રામ ભગવાનના ગણપતિ બાપા છે મિત્રો આપણે જાણો તો અત્યારે અયોધ્યા મંદિર બન્યું છે રામ ભગવાન તો અહીંયા રામ ભગવાનની થીમમાં ગણપતિ બાપા છે આઈજી આવી જાત મિત્રો તમે જોયા છો રામ ભગવાન રૂપ આપવામાં ગણપતિ બાપાને તો મિત્રો આપણે આગળ જઈશું જે પંડાલ જોઈ રહ્યા છો એ લાલ દરવાજાના મહારાજા છે મિત્રો મિત્રો ખરેખર જો ગણપતિ બાપા જોવો હોય તો હીરા બજારમાં જોવાની મજા આવે છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો લાલબાગ ચા રાજા ગણપતિ બાપા મિત્રો ગણપતિ બાપાને શંકર ભગવાનનો રૂપ આપવામાં આવ્યું છે મિત્રો તો આપણે આગળ જઈશું છે પણ તમને ઘણા બધા ગણપતિ બાપાના દર્શન કરાવવાની ટ્રાય કરીશું મિત્રો મિત્રો વિશાળ મિત્રો આગળ આપણે જઈશું મિત્રો જે નગારા વાગી રહ્યા છે તે પણ તમને બતાવવાની ટ્રાય કરીશ અને પીપળા શેરીમાં વેસ્ટેજ પેપરમાંથી ગણપતિ બાપા બનાવવામાં આવ્યા છે તો મિત્રો હું તમને ટ્રાય કરીશ જેટલા બને એટલા ગણપતિ બાપા પાસે જ તમને બતાવીશ મિત્રો આપણે વેસ્ટેજ પેપર ફેંકી દેતા હોઈએ છીએ પણ અહીંયા વેસ્ટેજ પેપરમાંથી ગણપતિ બાપા બનાવવામાં આવ્યું છે
મિત્રો તમે જોઈ રહ્યા છો સ્ટેટ પેપર માંથી બનાવેલા ગણપતિ બાપ્પા છે. ગણપતિ બાપા જોઈ રહ્યા છો તો જેડી એન્ટરપ્રાઇઝ છે અને મિત્રો બાજુમાં જે મહાદેવ મંદિર છે મિત્રો જૂના રાજાશાહીના બાજુ સિંહાસન છે. શેરીના સ્ટાર સોશિયલ ગ્રુપ ગણપતિ બાપાના દર્શન કરીશું. એટલે મિત્રો અહીંયા સરસ મજાનું સ્ટાર સોશિયલ ગ્રુપ જે રેલગાડી મૂકી છે અને બાળકો માટે ફ્રી બેસવા માટેની સુવિધા પણ છે મિત્રો. તો મિત્રો આપણે અંદર જઈશું ને તમને બતાવીશ. સોશિયલ ગ્રુપ જે મફતમાં ટ્રેન બાળકો માટે બેસવાની છે મિત્રો. મિત્રો ગણપત બાપાના પણ તમને દર્શન કરાવીશ. જે તમે જોઈ રહ્યા છો નાગર જંકશન નામે અહીંયા આપવામાં આવ્યું છે. સ્ટેશનનું નામ પણ આપેલું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો કે રેલગાડી આવી રહી છે મિત્રો. નાગર જંકશન ની રેલગાડી આવી ગઈ મિત્રો. પપ્પા પણ છે. મિત્રો આપણે નાગર જંકશન ના ગણપતિ બાપાના દર્શન કરીશું હવે. જોઈ રહ્યા છો નાગર જંકશન ના ગણપતિ બાપા છે. મિત્રો આગળ આપણે બીજા ગણપતિ બાપા જઈશું. મિત્રો નાગર જંકશન ની રેલગાડી સ્ટેશન પર પહોંચી ગઈ છે. આપણે પહોંચી ગયા છીએ ભોજાભાઈ ની શેરીના ગણપતિ બાપા જોવા માટે મિત્રો. તો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો. યુવક મંડળ દ્વારા ગણપતિ મૂકવામાં આવ્યા છે. મિત્રો વૃંદાવન યુવક ગ્રુપ મંડળ દ્વારા ગણપતિ બાપા મૂકવામાં આવ્યા છે. મિત્રો ખરેખર શણગાર ગણપતિ બાપાનો અને સુશોભન તમે જોઈ રહ્યા છો. મિત્રો સરસ મજાનો રાજાશાહી સાથે ડેકોરેશન પણ છે. મિત્રો આ વર્ષે ન આવ્યું તો કઈ નહીં પણ આવતા વર્ષે જરૂર ને જરૂર ગણપતિ બાપાના દર્શન કરવા આવજો. મિત્રો તમે જોઈ રહ્યા છો ગણપતિ બાપા બંને બાજુ મોદક ઉપર સવાર છે. મિત્રો જે મોદક બનાવેલા છે એની ઉપર બિરાજમાન કરેલા છે ગણપતિ બાપાને. મોદક ઉપર બિરાજમાન ગણપતિ બાપા છે મિત્રો. આપણે ભવાની મંદિર ચાર રસ્તાથી અંદર આવ્યા છીએ. મિત્રો શ્રી સર્વેશ્વર ધામ કોબડી એ 79 થી પણ વધારે અપંગ આવ્યું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો રામ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો
તો મિત્રો રામનાથ યોગ મંડળ દ્વારા ગણપતિ બાપાને આકાશમાં બેસાડવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો સુંદર આકાશમાં વાતાવરણ બનાવવામાં આવ્યું છે. પક્ષીઓ દેખાઈ રહ્યા છે, વાદળા છે મિત્રો, બંને બાજુ હાથી છે મિત્રો, ગણપતિ બાપા વચ્ચે બિરાજમાન છે. રામનાથ યોગ મંડળે બહુ સરસ થીમ બનાવી છે મિત્રો. આવી થીમ જોવા માટે મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. સાદી અને સિમ્પલ માટીના ગણપતિ બાપા બિરાજમાન છે મિત્રો. સાદું ને સિમ્પલ ડેકોરેશન છે મિત્રો, સુંદર મિત્રો. આ ગણપતિ આપણા છે હરિદ્વાર ત્યારબાદ આપણે રાષ્ટ્રીય ત્યારે આપણે જોઈએ છીએ મિત્રો આપણે આવી ગયા છીએ રાષ્ટ્રીય મંડળ તપસરી. મિત્રો સરસ મજાના રાજકોટીય મંડળે ગણપતિ બાપાનું વિધાન કરેલ છે મિત્રો. રાજકોટીય મંડળ તપસરીના ગણપતિ બાપા બિરાજમાન છે મિત્રો. સરસ મજાનો પાછળ પક્ષી છે, સુંદર ડેકોરેશન છે. કૈલાસમાં બિરાજમાન બાપાનું કૈલાસ પર્વત ઉપર આપણે આવી ગયા છીએ. સાર્વજનિક ગણપતિ ઉત્સવ હરિપુરા અત્યારે છે. આપણે મિત્રો તમે ટ્રાફિક હરિપુરાની જોઈ રહ્યા છો. મિત્રો સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું થીમ બનાવવામાં આવી છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કૃષ્ણ ભગવાનની બાપા બિરાજમાન છે. હરિપુરા સાર્વજનિક ગ્રુપ દ્વારા કૃષ્ણ જિલ્લા હિસાબ મિત્રો તમે જોઈ રહ્યા છો આગળ જઈશું દ્વારકા ભગવાનનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. મિત્રો કૃષ્ણ ભગવાન અવતાર મૂર્તિ છે 35 ફૂટની છે મિત્રો. ત્યાં આપણે પહોંચી જઈશું મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો 50 ની નોટ 100 ની નોટ છે.